ગુજરાતમાં પાટીદાર સમાજને આઝાદી પછી અન્યાય કરવામાં આવી રહ્યો છે। જેમ કે પાટીદાર સમાજ મજૂરી કરનાર ખેત મજૂરમાંથી વિકાસ કર્યો છે, કોઈ સરકારની દયાથી નથી વિકાસ કરેલો। અને પાટીદાર સમાજને અનામત મળવું જ જોઈએ। અંદાજિત ગુજરાતની અંદર પાટીદાર સમાજની 2 કરોડથી પણ વધુ વસ્તી હોય, તેના 20% પાટીદાર ગરીબી રેખાની નીચે જીવન જીવે છે। એટલે 20% લેખે જો હિસાબ કરવામાં આવે તો 40 લાખ જેટલા પાટીદાર ગરીબી રેખા નીચે જીવે છે। તો આ પાટીદારોનો વાંક શું છે? હકીકતની અંદર અનામત ગરીબી રેખાની ધોરણે હોવું જોઈએ, ગરીબીના આંક મુજબ અનામત આપવું જોઈએ, તો ગરીબ પાટીદારોને પણ અનામતનો લાભ મળે। જાતિવાદી આરક્ષણ એ પોલિટિક્સ પ્રેરિત આરક્ષણ છે, આનો ખરેખર વિરોધ કરીએ છીએ અમે। અને પાટીદારોને અનામત મળવું જોઈએ, એ એમનો જન્મસિદ્ધ અધિકાર છે। આ અધિકાર માટે દરેક પાટીદાર ભાઈઓ જાગૃત થાય, આંદોલન ચલાવે, ગાંધીજીના માર્ગે આંદોલન ચલાવે। દરેક તાલુકા જિલ્લામાં વિશાળ રેલીઓ આયોજન કરો મિત્રો। છે આ દબાઈ ન જવો જોઈએ અવાજ। દરેક યુવાનોને મારી નમ્ર અપીલ છે કે 100, 200, 500, 1000 જે યુવાનો મળે તે પોતપોતાના તાલુકાની અંદર રેલીનું આયોજન કરી અને સરકાર પાસે પોતાની માંગણી રજૂઆત કરે અને ભવિષ્યની અંદર પૂરા ગુજરાતની અંદર આ કાર્યક્રમ આપવામાં આવે અને સરકારને આ બાબતે સત્ય બતાવવામાં આવે। પાટીદારોની સ્થિતિ આજે જેટલી દેખાય છે એટલી સારી નથી। ગરીબ પાટીદારોને શું સમજવાનું, એને પોસાય તેમ નથી। અન્ય સમાજોને આરક્ષણ આપવામાં આવે છે તો પાટીદાર સમાજને પણ આરક્ષણ આપવામાં આવે, એવી મારી માંગણી છે। અને હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક પબ્લિકને, પાટીદાર સમાજના યુવાનોને જાહેર કરું છું કે આ વિડીયોને શેર કરવામાં આવે અને દરેક પાટીદાર ભાઈઓ સુધી પહોંચાડવામાં આવે અને દરેક પાટીદાર મિત્રો, વિદ્યાર્થીઓ, આગેવાનો, સંસ્થાના ચાલકો આ યુવાનોને સપોર્ટ કરે અને પોતપોતાના તાલુકામાં રેલીનું આયોજન કરી સરકારને જાગૃત કરી અને અનામતનો અધિકાર મેળવીને જ જંપે, ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવામાં આવે। જય હો પાટીદાર, જય સરદાર।